VN મેથડ. VN મેથડમાં પહેલા ટાઈપના પ્રશ્નો આવે છે, જેમ કે A1 આપણે સરવાળો શોધવાનો છે. એમાં A1 A2 A3 A4 કુલ R પદોનો ગુણાકાર, પ્રથમ R પદોનો ગુણાકાર વત્તા A2 A3 A4 થી લઈને બીજા R પદોનો ગુણાકાર, એ રીતે કુલ n પદોનો, આવા n પદો છે. an plus 1 an plus 2 છેલ્લું પદ an plus r minus 1, આવો સરવાળો શોધવાનો છે. અને આવા પ્રશ્નો પીવાયક્યુમાં બી છે. ઉદાહરણ તરીકે ધારો કે તમારે શોધવાનું છે Sn is equal to 1 into 2 into 3 into 4 plus 2 into 3 into 4 into 5 3 into 4 into 5 into 6. તો n નું પદ કયું કહેવાય? n નું પદ બોલો જો. n plus 1 n plus 2 અને n plus 3 નું પદ થાય n નું પદ. અહીંયા A1 થી લઈને AN જે છે એ બધા સમાંતર શ્રેણીમાં છે. A1 A2 A3 થી લઈને AN એ સમાંતર શ્રેણીમાં છે. તો આ પ્રશ્નની ટાઈપ ખબર પડી તમને? પ્રશ્ન કેવા પ્રકારનો છે? આ ચાર પદો છે, પ્રથમ ચાર પદો. તો સમાંતર શ્રેણીના પદો આ રીતે 1 2 3 4, એના પછી બીજું પદ 2 3 4 5, પછી 3 થી 4 થાય 3 4 5 6 4 5 6 7 5 6 7 8 6 7 8 9, એ રીતના પ્રશ્નો એ રીતે આગળ વધે છે. જેમનો n નો પદ શું છે? n n plus 1 n plus 2 n plus 3 n plus 4. VN મેથડની સાબિતી નથી આપતો હું, ડાયરેક્ટ ટેકનિક આપું છું. સરવાળો Sn બરાબર છેલ્લા પદમાં છેલ્લે એક પદ ઉમેરવું. છેલ્લા પદમાં માઇનસ. ઓકે, હવે આમાં છેલ્લા પદમાં તમે છેલ્લું એક પદ ઉમેરો તો n plus 1 n plus 2 n plus 3 પછી એક પદ કયું હોય છે સમાંતર શ્રેણીમાં? n plus 4. So n plus 1 n plus 2 n plus 3 n plus 4 માઇનસ. પ્રથમ પદમાં પહેલા પદમાં પહેલા એક પદ ઉમેરો. પહેલા પદમાં પહેલા એક પદ ઉમેરો. પ્રથમ પદમાં આગળ એક પદ ઉમેરો. ઓકે, પ્રથમ પદ એટલે 1 2 3 4, એમાં તમે આગળ એક પદ ઉમેરો તો શું થાય? 0 1 2 3 પડી ખબર? તો એકની પહેલાનું સમાંતર શ્રેણીમાં આવતું હોય પદ કયું? 0. શું હશે? 0 1 2 3 4. ચલો અહીંયા સુધી સમજાણું, અંત સુધી. છેદમાં
આ જે સમાંતર શ્રેણી છે એમનો સામાન્ય તફાવત બોલી જાઓ, આમનો સામાન્ય તફાવત શું છે? સામાન્ય તફાવત શું છે આમાં જોયું? એક પ્રથમ પદમાં કુલ કેટલા પદોનો ગુણાકાર છે? 4. તો ઉપર જે જનરલ છે એમાં કેટલા પદો છે? 8. તો લખીશું r+1. તો અહીંયા આપણા માટે r+1 શું થાય? 5. પડી ખબર? તો આ ટેકનિક ખબર પડી બધાને? શું છે? SN બરાબર છેલ્લા પદમાં છેલ્લે એક પદ ઉમેરવાનું માઇનસ પ્રથમ પદમાં આગળ એક પદ ઉમેરવાનું છેદમાં d ગુણ્યા r+1. યાદ રહી જશે? નોંધી લો. ચાલો શું મળશે? પહેલા તો 1 2 3 4 5 પછી એમના પછીનું પદ છે 2 3 4 5. આ તો લખ્યું નથી મેં. તો SN શું મળશે બોલી જાઓ? SN માં અંશમાં શું લખવાનું તમારે? છેલ્લા પદમાં છેલ્લે એક ઉમેરવાનું. તો છેલ્લું પદ એટલે n. n+1, n+2, n+3, n+4. એક એક્સ્ટ્રા ઉમેરો એટલે કયું? n+5 માઇનસ પ્રથમ પદમાં પહેલા એક ઉમેરો. તો પ્રથમ પદમાં તમે એક ઉમેરો જશો તો આવશે શું? 0. તો લખવાનું જેવું છે ખાલી 0 લખી દઉં છું. ચલો સામાન્ય તફાવત બોલી જાઓ. 1. પ્રથમ પદમાં કુલ કેટલા પદોનો ગુણાકાર છે? 5. તો 5 + 1 એટલે 6. તો આપણો ફાઇનલ જવાબ n, n+1, n+2, n+4, n+5 / 6. ઓકે, નોટ કરી લો. ચાલો શું મળશે? SN n, n+1, n+2. આમાં આગળ તમે ઉમેરવા જશો તો થશે 0. પડી બધાને ખબર? છેદમાં હા, કોમન ડિફરન્સ d કેટલો છે? 1. અને r કેટલો છે? 2. એટલે 2 + 1 3. પડી ખબર? લખી લો. થઈ ગયું? -1, 2n+1, 2n+3,
and 2n plus 5. જોજો દરેકે દરેક પદ સમાંતર શ્રેણીમાં છે. હા, સમાંતર શ્રેણીમાં હોય તો vn મેથડ વાપરો. શું મળશે? Sn શું છે? 2n minus 1, 2n plus 1, 2n plus 3, 2n plus 5, 2n plus 7 minus 7, 5, 3, 1. આગળનું પદ કયું થાય? -1. So -1, 3, 5 અને 7. 1 નથી લખ્યું. ઓકે, ચલો સામાન્ય તફાવત કેટલો? 2. 2 ગુણ્યા r કેટલા? 4. 4 વત્તા 1 5. સાદરૂપ આપવાની જરૂર નથી. ઓકે, લખી લો. એ મેથડ જ છે. પણ અત્યારે જે અંશમાં હતા આપણી પાસે પદો, એ જ પદો છેદમાં. હા, તો vn મેથડ. સર આવું તો કેમ ડાયરેક્ટ કેમ યાદ રાખવું? હા, જેને પ્રૂફ છે તો એને મોકલી આપીશ ગ્રુપમાં. છતાંય ના સમજાય પ્રૂફ તો કહેજો મને. હા, vn મેથડ એવું સરવાળો શોધવા માટે જે છેદમાં આવેલા પદો a1, a2, a3, ar હા પ્લસ 1 upon a2, a3, a4, a5, ar plus 1 nમું પદ a 1 upon an plus 1 an plus 2 થી લઈને an plus r minus 1. આવો સરવાળો જ્યારે જોતો હોય ત્યારે ટેકનિક યાદ રાખજો. ઇઝ ઇક્વલ ટુ પહેલા પદમાંથી છેલ્લું પદ કાઢવાનું. પહેલી જે પ્રોસિજર કરતી એના કરતા બિલકુલ ઉલટું. બિલકુલ ઉલટું મતલબ પહેલામાં શું કરતા હતા? પહેલા છેલ્લું પદ લખતા હતા, અહીંયા પહેલું પદ લખવાનું. પહેલા પદમાં આપણે પહેલામાં શું કરતા હતા? આગળ એક પદ મૂકતા હતા. હવે આમાં પાછળ એક પદ ડિલીટ કરવાનું. પહેલા પદમાંથી છેલ્લું પદ ડિલીટ કરવાનું, માઇનસ છેલ્લા પદમાંથી પહેલું પદ ડિલીટ કરવાનું. બરાબર છે? તો પ્રથમ પદમાં છેલ્લું પદ ડિલીટ કરવું, ડિલીટ માઇનસ છેલ્લા પદમાં પહેલું પદ ડિલીટ કરવું. પ્રથમ પદ છેલ્લા પદમાં પ્રથમ પદ ડિલીટ કરવું. છેદમાં સામાન્ય તફાવત તો સામાન્ય તફાવત જ રાખવાનો. ત્યાં આપણે શું લખતા હતા? r પ્લસ 1. અહીં લખવાનું r માઇનસ 1. ઓકે, ફરી એક વખત રિવાઇઝ કરી લઈએ. જ્યારે છેદમાં સમાંતર શ્રેણીમાં આવા પદો હોય ત્યારે શું કરવાનું? Sn બરાબર પ્રથમ પદમાંથી છેલ્લું પદ ડિલીટ કરવું, માઇનસ છેલ્લા પદમાંથી પ્રથમ પદ ડિલીટ કરવું, છેદમાં d ગુણ્યા r માઇનસ 1. દાખલા તરીકે Sn બરાબર 1/1, 2, 3, 4. 1/2, 3, 4, 5. એકના છેદમાં n, n+1, n+2.
ઠીક, અને n+4 આવશે. ઓકે, તો ડાયરેક્ટ Sn કો જોઈએ. Sn બરાબર પ્રથમ પદમાંથી છેલ્લું પદ ડિલીટ કરવાનું, એટલે પ્રથમ પદમાં છેલ્લું પદ થયું 4, એને ડિલીટ કરો. માઇનસ છેલ્લા પદમાંથી પ્રથમ પદ ડિલીટ કરો, એટલે n ને કાઢો. ઓકે, તો આવશે શું તમારી પાસે 1/1, 2, 3 ઓછા 1/n+1, n+2, n+3. ઓકે, પ્રશ્નમાં ભૂલ છે. n+1, n+2, n+3 છેદમાં ડી એટલે સામાન્ય તફાવત કેટલો? 1. r-1, અહીંયા r કેટલું છે? 4, એટલે 4 ઓછા 1 એટલે 3. પડી ખબર? જરૂર પ્રમાણે સાદુરૂપ આપી દેવાનું. ઓકે, લખી લો. ઉદાહરણ નંબર 33, એક્ઝામ્પલ 33. સો એક્ઝામ્પલ 33 જુઓ જોઈએ. શું છે? 1/147 એસ ઇન્ફિનિટી શોધવાનું છે. 1/147 પ્લસ 1/4 7 10 પ્લસ 1/7 10 30 up to infinite terms. ચલો, શું કરશો? પ્રથમ પદમાંથી છેલ્લું પદ ડિલીટ કરો. પ્રથમ પદમાંથી છેલ્લું પદ એટલે શું જશે? 7. એટલે 1/1 ઓછા 0. કારણ કે ઇન્ફાઇનાઇટ સુધી જાય તો એમનું છેલ્લું પદ તો 0 જ થવાનું છે. જેમ છેદ મોટો થશે એમ તમારું પદ 0 થાય. છેદમાં સામાન્ય તફાવત બોલી જાઓ. 3. r એટલે 3. 3 ઓછા 1 એટલે 2. તો શું આવશે? 1/24. પડી ખબર? નોંધી લો. PYQ નંબર 6, n બરાબર 1 થી 5. n, n+1, n+2, n+3. 1/n, n+1, n+2, n+3 એમના બરાબર એ સરવાળો આપણને આપ્યો છે k/3. k/3, તો k નું મૂલ્ય શોધવાનું છે. ઓકે, હવે આમના માટે શું કરવાનું? તમારે જરૂર શું છે? Sn વાપરવા માટે, vn મેથડ વાપરવા માટે જરૂર છે ની છે? પ્રથમ પદ અને છેલ્લા પદની. તો બીજું કશું લખવાની જરૂર નથી. તો પ્રથમ પદ લખો અને છેલ્લું પદ લખો. ચલો, પ્રથમ પદમાં શું છે? n નું મૂલ્ય શું મૂકશો પ્રથમ પદ માટે તમે? 1, એટલે 1 × 2 × 3 × 4 લખો. 4 લખો, ડિલીટ કરી દો. પ્રથમ પદમાં 1, 2, 3, 4 છે, પણ આપણે છેલ્લું પદ શું કરીએ? ડિલીટ, એટલે 4 ને જવા દો. ક્લિયર? માઇનસ. હવે n બરાબર શું મૂકવાનું છે? છેલ્લું પદ છે 5. તો શું થશે? 5, 6, 7, 8. પરંતુ છેલ્લા પદમાંથી આપણે શું કરવાનું છે? પ્રથમ પદ ડિલીટ કરવાનું, એટલે શું આવે? 6, 7 અને 8 છેદમાં સામાન્ય તફાવત કેટલો છે? 1. r ની સંખ્યા કેટલી? કુલ પદો કેટલા હોય છે? 4, એટલે 4 ઓછા 1 એટલે 3. આમના બરાબર તો k/3 આપ્યું છે આપણને. k/3. તો આ થશે આપણા માટે 1/6 ઓછા 1/6 × 56 છેદમાં 3. ઓકે, આમને ડિલીટ કરો, કેન્સલ કરો. 1/6 ઓછા 1/6 × 56, એટલે કે એનું મૂલ્ય તમને લસા લેવાથી મળશે. ઓકે, 56 ને લસા લઈ લો. 6 × 56, એટલે ઉપર રહેશે આપણી પાસે 55. શું મળશે જવાબ? 55/336.
નોંધી લો. પીવાયક્યુ નંબર 80 જુઓ જોઈએ. 1/3 1/3 ઓછા 1 વત્તા 1/5 ઓછા 1 1/7 ઓછા 1 છેલ્લું પદ કયું છે? 1/201 આ સરવાળો શોધવાનો છે. ઓકે, હવે આમાં શું આપણે કરી શકીએ? શું થાય આપણે? આમાં ટોટલી તમારા માઇન્ડ ઉપર ડિપેન્ડ કરે છે કે તમે કયો દ્રષ્ટિકોણ વાપરો છો, કે કઈ મેથડ ઈઝી પડે. ઓકે, તમે લોકો એવું બી કરી શકો છો કે 3 નો વર્ગ 9, 9 ઓછા 1 એટલે 8, 5 નો વર્ગ 25, 25 ઓછા 1 એટલે 2 નો 7 નો વર્ગ ઓછા 1 એટલે પછી 8 નો 9 નો વર્ગ કરો, પછી એ રીતે 11 નો કરો, પછી 99 નો કરો, એ રીતે કરતા જાય. પછી પેટર્ન પકડો એને. વર્ક કરતા કરતા શાંત પડી જાય. હા, શેનું વર્ગમૂળ? -1 છે, વર્ગમૂળ લેવા ભૂલ. ઓકે, ચલો વાંધો નહીં. કરેક્ટ. જ્યારે પણ એવા પદો આવે a² - 1 એ કોઈ પણ સંખ્યા હોય તો a-1 અને a+1 કરવાથી તમને ક્રમિક પદો મળશે. જેમ કે આને હું Sn માની લઉં છું, ધારો કે Sn છે આ, તો 3 ઓછા 1 અને 3 વત્તા 1 થી શું મળશે મને? 2 અને 4. અહીંયા શું મળશે? 1/5 ઓછા 1, 5 વત્તા 1 એટલે 4 અને 6. હવે જુઓ પેટર્ન પકડવા આવી. પછી 7 ઓછા 1 એટલે 6 અને 8. તો છેલ્લું પદ શું મળે? 1/202 और 202. ઓકે, ચાલો. હવે આમાં તમે વીએન મેથડ વાપરી શકો. બોલી જાઓ, ડાયરેક્ટ જાઓ, બોલો. પહેલા પદમાંથી છેલ્લું પદ ડિલીટ એટલે 1/2. છેલ્લા પદમાંથી પહેલું પદ ડિલીટ એટલે 1/202. સામાન્ય તફાવત કેટલો? 2. r ની સંખ્યા 2 એટલે 2 ઓછા 1 એટલે 1. ઓકે, તો ઉપર જુઓ, ઉપર વાળો 100/202 થાય. લસા લો તો 202 ને લસા લઈ લો તો અહીંયા 101 ઓછા 1 એટલે 100. 100/404. શું જવાબ શું છે? સોરી, 100/, એટલે 25 ચોખ્ખું 100 અને 101 × 4 એટલે બરાબર છે. લખી દો. શું આપે છે હજુ બધી? પીવાયક્યુ નંબર 88. પીવાયક્યુ 88 માં શું આપે છે કે A1 A2 થી લઈને A821 સમાંતર શ્રેણીમાં છે. A1 થી લઈને A21 મતલબ કુલ કેટલા પદો કીધા? 21 પદો. જેથી n = 1 થી લઈને 20 નો સરવાળો 4/9 છે. an/an+1.
4/9. જો sum of this AP is 189, મતલબ કે જે સમાંતર શ્રેણી છે એ 1 થી લઈને એ 21 સુધીનો સરવાળો 189 હોય તો A6 અને A16 નો ગુણાકાર કેટલો થાય? A6 અને A16 નો ગુણાકાર કેટલો થાય? ચલો, પહેલા તો આપણે જે વીએન મેથડમાં જોયું કે છેદમાં સમાંતર શ્રેણીઓ વાળું તો એ જ છે હે ને? તો આમનું શું થશે? એસ આ વાળું n બરાબર 1 થી લઈને 20 1/an ઇન્ટુ an પ્લસ 1 એમના બરાબર શું થશે? પ્રથમ પદમાંથી n નું મૂલ્ય 1 મૂકો એટલે a1 a2, તો પ્રથમ પદમાંથી છેલ્લું પદ ડિલીટ કરો એટલે વધશે તમારી પાસે a/a1. છેલ્લા પદમાંથી પહેલું પદ ડિલીટ કરો એટલે વધશે શું? a21 માઇનસ 1/a21 છેદમાં d કેટલું? નથી આપતું? ચાલો વાંધો d. બીજું r એટલે 2 2 ઓછા 1 એટલે 1. ઠીક છે. a કેટલું આપ્યું છે આપણને? 4/9. હવે આમને લસા લઈ લઈએ તો શું મળશે? a21 ઓછા a1 છેદમાં a1 ગુણ્યા a21 ગુણ્યા d. a21 ઓછા a1 એટલે 20d થાય હે ને? ટેકનિક મેં આપી હતી કે આ બંનેની બાદબાકી કરો એને ગુણ્યા d કરી દો. ઠીક છે. ઇઝ ઇક્વલ ટુ 4/9. તો આ થઈ ગયું આપણા માટે 20 ગુણ્યા d છેદમાં d ગુણ્યા a1 a21 બરાબર 4/9. ડી ડી જવા દો. અહીંયા થશે આપણા માટે 4 ગુણ્યા અહીંયા 5. આ વાળો 9 અહીંયા લાવો એટલે a1 અને a21 નો ગુણાકાર કેટલો થયો? a1 અને a21 9 × 5 = 54. 45 ગુણાકાર થાય એટલે 9 × 45. બીજી વસ્તુ આપે છે આપણને, આ એક રિલેશન મળ્યું, બીજું એક રિલેશન બી છે. તમને SN આપેલ છે. SN એટલે કે a1 થી લઈને a21 સુધીનો સરવાળો કેટલો આપે છે? 189. તો SN નું સૂત્ર શું છે? n/2 a1 પ્લસ a21. સો કુલ પદોની સંખ્યા કેટલી થશે? 21/2 a1 વત્તા a21 બરાબર 189. 21 ગુણ્યા 9 21 ગુણ્યા 9 189. આ વાળો તો અહીંયા એટલે 18. a1 વત્તા a21 બરાબર 18. 10મા ધોરણમાં જેમના શૂન્યનો સરવાળો 18 હોય, જેમના શૂન્યનો ગુણાકાર 45 હોય, એવા શૂન્ય કયા? 15 ને 3. જોઈ લો, આ શૂન્યનો ગુણાકાર આ શૂન્યનો સરવાળો. શૂન્યનો ગુણાકાર એટલે શૂન્યનો ગુણાકાર 45 ને એવા ભાગ પાડો કે જેમનો સરવાળો 18 થતો 15 13 45. તો a1 ને માની લો નાની સંખ્યા a1 ઇઝ ઇક્વલ ટુ a1 કેટલું અને a21 કેટલું? 15. ઓકે, તમારે ડી જોતો ડાયરેક્ટ મળી ડી ઇઝ ઇક્વલ ટુ a21 ઓછા a1 છેદમાં 20 એટલે 15 ઓછા 3 12/20. 4 તેરી ને 4 વચ્ચે 3/5. a21 એટલે 15 ઓછા 3 12/20. 4 તેરી 12 અને 4 × 20. આપણને ડી મળ્યો. શોધવાનું છે a6 અને a16. એમના માટે એ બી જોશે. એ જોશે ને કે મળી ગયો છે? મળી ગયો છે. a1 તો આ રહ્યો.
ઓકે, ચાલો. તો A6 ગુણ્યા A16 ને, A16 બરાબર A+5D અને A+15D. તો એ તો આપણને મળે છે 3. 5 ગુણ્યા 3/5 ગુણ્યા એ ફરીથી મળ્યો આપણને 3 પ્લસ 15 ગુણાકારમાં 3/5. સો ફાઇનલી 5 અને 5 જવા દો, અહીંયા 5 અને 3, તો 3 ને 3 6, 3 3 9 ને 3 12. શું મળશે? 72. તો આપણે જવાબ મળે 72. લખી લો અને હોમવર્કમાં ઓકે અહીંયા સુધી રાખીએ.